નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાલો લઈએ આજના સમાચાર। શહેરમાં દિવાળી પહેલા સુભાષનગર ગોરડના સ્મશાન સામેથી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી। આ પનીરના સેમ્પલ લઈને મહાનગરપાલિકાએ વડોદરા ખાતે લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપેલ, જે સબ સ્ટાન્ડર્ડ આવ્યા। ભાવનગર શહેરમાં દિવાળી પહેલા 22/10/2023ના રોજ સુભાષનગર ગોરડના સ્મશાન સામેથી ડુપ્લિકેટ પનીર બનાવતી એક ફેક્ટરી ભાવનગર એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી। જોકે ત્યારબાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને બોલાવતા પનીર શંકાસ્પદ જણાયું હતું અને સેમ્પલ લઈને વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યું હતું। ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પનીરના લીધેલા સેમ્પલનો રિપોર્ટ આવતા પનીર સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે, એટલે કે પનીર ખાદ્ય નથી। પનીરમાં વેજીટેબલ ઘીની માત્રા વધુ હોવાને પગલે તેનો રિપોર્ટ ફેલ થયો છે। જોકે મહાનગરપાલિકા આગળની કાર્યવાહી હવે હાથ ધરનાર છે, પરંતુ સવાલ એ છે કે 4 મહિના સુધી આ ફેક્ટરી કોઈ પણ લાયસન્સ કે રજિસ્ટ્રેશન વગર ચાલતી રહી અને પનીર શહેરમાં વહેંચાતું રહ્યું, ત્યારે હવે આગળની કાર્યવાહી શું થશે તેના પર સૌની નજર રહેશે। चेक कर लो फटाफट काम पते कर निवड़ा था यार આનું નડે છે હજી જો अलग से कोई गाय भाई खाती तो पुलिस भी खा भी सकती थी। સાહેબ પનીર પકડાણું હતું, કેટલું પકડાણું હતું અને શું રિપોર્ટ આવ્યો? 22/10/2022ના 22/10/2023ના રોજ ગોરડ સ્મશાન પાસે એસઓજીથી માહિતી મળેલ હતી કે ત્યાં પનીર છે એ ડુપ્લિકેટ બનાવે છે। તો આવી માહિતી હતી તો અમે મારા ફૂડ સેફ્ટી ઓફિસર અને સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર મનીષ પટેલ અને દેવાંગ જોશી બેને સાથે લઈ જઈને ત્યાં સેમ્પલિંગના કાર્યવાહી કરેલ। પછી ફેક્ટરીની ઇન્સ્પેક્શન પણ ત્યાં કરવામાં એ સમયે આવેલ છતાં અને થોડા શંકાસ્પદ લાગ્યું તો ત્યારને ત્યાર અમે 108 કિલો પનીરનો જથ્થો ત્યાંને ત્યાં નાશ કરવામાં આવેલ હતા અને સેમ્પલિંગ કરીને એને લેબોરેટરીમાં મોકલવામાં આવેલ હતા, જેને રિપોર્ટ હમણાં આવેલ છે। એમાં એ સબ સ્ટેન્ડર્ડ જાહેર થયેલ છે। હવે એને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, કેસ ફાઇલ કરીને।